जय श्री राम दोस्तों, कॉलेजનો ઓફર લેટર કેવી રીતે ડાઉનલોડ કરવો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરશું। તો સૌપ્રથમ તમારે ગૂગલ ક્રોમ ઓપન કરવાનું છે, ત્યારબાદ જીકાસ નામનો પોર્ટલ સર્ચ કરવાનું છે। ત્યારબાદ અહીં પહેલા નંબરની વેબસાઇટ આવશે, ત્યારબાદ અહીં ક્લિક માર્ક કરવાનું છે। ત્યાર પછી અહીં લોગિન કરવાનું છે, ઓલરેડી રજિસ્ટર ઉપર ક્લિક માર્ક કરવાનું છે। ત્યાર પછી અહીં તમારે આઈડી અને પાસવર્ડ નાખવાના છે। તમે અહીં આઈડી તમે ફિલઅપ કરી શકો છો અને પાસવર્ડ પણ નાખી શકો છો। જે તમારે રજિસ્ટર કરતી વખતે તમારા મોબાઈલમાં મેસેજ આવ્યો છે તે પાસવર્ડની આઈડી નાખવાના છે। ત્યારબાદ અહીં તમે કોર્સ સિલેક્ટ કરી શકો છો, જે તે તમે કોર્સ સિલેક્ટ કર્યો છે, પસંદ કર્યો છે તે સિલેક્ટ કરવાનો રહેશે અહીં। ત્યાર પછી તમારે નીચે કેપ્ચર ફિલઅપ કરવાના છે। કેપ્ચર ફિલઅપ કર્યા પછી તમારે લોગિન કરવાનું છે, સિંગિંગ કરવાનું છે। ત્યાર પછી અહીં તમારી પ્રોફાઇલ ખુલશે। ત્યાર પછી તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે। અહીં તમે જેટલી પણ કોલેજમાં તમે સિલેક્શન થયું છે તે બધી કોલેજ અહીં બતાવશે। જે પણ કોલેજમાં તમારે એડમિશન લેવું છે તેમાં કન્ફર્મ ઓફર કરવાની છે। ત્યારબાદ ઓટીપી આવશે તમારા જે મોબાઈલમાં, તે ઓટીપી નાખ્યા પછી તમારે કન્ફર્મ કરવાનું છે। ત્યારબાદ તમારો ઓફર લેટર ડાઉનલોડ થશે। અહીં તમે ડાઉનલોડ ઉપર ક્લિક માર્ક મારીને તમે ડાઉનલોડ કરી શકો છો અથવા તેને પીડીએફ પણ કરી શકો છો। અહીં ડાઉનલોડ કરી શકો છો। ત્યાર પછી તમારે આવી રીતે તમે ઓફર લેટર ડાઉનલોડ કરી શકો છો અને તે પછી તમારે જે તે કોલેજમાં એડમિશન લેવાનું છે તે કોલેજમાં તમારે જઈ અને કન્ફર્મ કરવાનું રહેશે। ત્યાર પછી તમારે કઈ કોલેજમાં કેટલું મેરિટ અટક્યું છે તે જોવા માટે તમારે નીચે વ્યૂ મેરિટ કટ ઓફ દેખાઈ રહ્યું છે ત્યાં ક્લિક કરવાનું છે। ત્યારબાદ તમારે અહીં જેટલી કોલેજ સિલેક્ટ કરેલ છે તે બધી બતાવશે અને કઈ કોલેજમાં કેટલું મેરિટ અટક્યું છે તે પણ બતાવશે। આવી રીતે તમે જોઈ શકો છો। આવા બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।